તો અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, તેની પર નજર કરીએ। ખ્યાતિકાંડ બાદ મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ખાનગી હોસ્પિટલોનું માર્કેટિંગ થઈ રહ્યું હોય તેવું જાણવા મળી રહ્યું છે। કેમ બંધ થતા એજન્ટો સિવિલ હોસ્પિટલમાં રીટ્સના માર્કેટિંગ કરતા જોવા મળી રહ્યા છે। સિવિલ હોસ્પિટલમાંથી દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં લઈ જવાના પ્રયત્ન કરવામાં આવતા હોય તેવું જાણવા મળી રહ્યું છે। દર્દીઓની ફાઇલ મંગાવી આધુનિક મશીનોથી સારવાર મળશે તેવી લાલચ આપવામાં આવતી હોવાનું સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે। ખાનગી ગાડીમાં દર્દીઓને ખાનગી હોસ્પિટલ લઈ જતા હોવાની માહિતી પણ સામે આવી રહી છે। સિવિલ હોસ્પિટલમાં એજન્ટોનો ત્રાસ એટલો બધો વધી ગયો છે કે ત્યાં બાઉન્સર મૂકવાની ફરજ પડી છે। ખ્યાતિકાંડ બાદ મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ખાનગી હોસ્પિટલનું રીતસરનું માર્કેટિંગ જોવા મળી રહ્યું છે। ખ્યાતિકાંડને લઈ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। ઘણા બીજી બહારની સંસ્થાઓના અને હોસ્પિટલોના અમુક માણસો આવતા હતા અને દર્દીઓને પરેશાન કરતા હતા અથવા તો એમને કંઈક ખાનગી સંસ્થામાં લઈ જવા માટે પ્રયત્ન થતો હતો। જેવી એની માહિતી જિલ્લા વહીવટીતંત્ર એટલે કે અમારા સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જનશ્રી અને વહીવટીતંત્રને મળતા દર્દીઓને પરેશાની ના થાય અને અત્રેની હોસ્પિટલમાં આવતા ગરીબ દર્દીઓને નિઃશુલ્ક અને ખૂબ સારી સારવાર મળી રહે એટલા માટે એક નવતર પ્રયોગ અમારા સિવિલ હોસ્પિટલના વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલો છે।